જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધા મિત્રોને. તો જો અત્યારના પરમાં સવારનો મારો નાસ્તો બની રહ્યો છે. તો અત્યારે નાસ્તો કરીને સીધી લોગની શરૂઆત કરી દઈએ, કારણ કે આજે તો રવિવાર છે એટલે ક્યાંક જશું જે નવું હશે એ જરૂરથી બતાવશું. આમાં એવું છે કે રવિવારના દિવસે તો થોડીક નિરાંત હોય, બાકી તો ભાગાદોડી હોય જ. તો જો અહીંયા ઘરની વાડીના ધાણાની સરસ મજાની ચટણી બની રહી છે, એમની સાથે દહીં અને પરોઠા. પછી શું ઘટે ખાવાવાળા કે બીજું કંઈ? તો અમે જઈ રહ્યા હતા મુદ્રિકાને હોસ્ટેલમાં સામાન દેવા માટે. તો ચાલો નીકળવું ને હવે? ચાલો વાંધો નહીં, નીકળીએ. ગાડી પણ આપણી કમ્પ્લીટ તૈયાર કરી જ લીધી છે અને સામાન ગાડીમાં ભરીને નીકળીએ. તો ચાલો હવે અમે ફાઇનલી નીકળી ગયા છે, મુદ્રિકા માટે સામાન દેવા જઈએ. તો ફાઇનલી અમે હોસ્ટેલથી પાછા ઘરે પહોંચી ગયા છે. અમે ગામમાંથી પહોંચી ગયા છે અને રસોઈની શરૂઆત પણ કરી દીધી છે. 50% રસોઈ તો બની પણ ગઈ ચૂકી છે. તો અહીંયા કોબીનો સંભારો, ડુંગળી, મરચાં, ધાણા, દાળ ફ્રાય, તો તેમની તૈયારી થઈ ચૂકી છે. કેમ કે જમવાનું થઈ ગયું, પણ હું બજારમાં ગઈ રસોડું સાફ કર્યું નથી. રસોડું ભર્યું વધારે. રસોડુંની રેસીપી બતાવવાની છે આપણે. પણ એમાં શું છે કે રસોડું સારું હોય ને તો મજા આવે. એ છે. આજે હું બજારમાં વહી ગઈ તો આવીને બહુ મોડું કે લગભગ 1 વાગી ગયો હતો. ત્યાંથી આવી તો નાસ્તો કરીને તરત વહી ગયો હતો. તો અહીંયા આવીને તો કેટલા લગભગ 1 વાગી ગયો. તો 1 વાગ્યો એટલે રસોઈ તો ફરજિયાત બનાવવી જ પડે. બીજું બધું કામ સાઈડમાં મૂકીને મેં કીધું ચાલો હવે રસોઈ બનાવી નાખીએ. અને દાળ ભાત ને બધું બનાવ્યું હતું. દાળ ભાત છે, બટાકાનું શાક છે અને રોટલા છે. પછી એનો કાચો સંભાળો અને મરચાં ને એવું બધું છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધા મિત્રોને. તો અત્યારે હું આવીશ વાડીએ અને અમારે સાહેબ પણ આવ્યા, પણ મને મૂકીને વયા જશે આગળ. અહીંયા અમે છે ને બકાલું વાવ્યું, આમાં વાવ્યા ધાણા, એમાં ભાજી, ઓલા અત્યારે પાલક, પછી ઘણું બધું વાવ્યું. કેમ કે ઉગે પછી ખબર પડે. ભાજી તો ઉગી જ ગઈ, જો કે ધાણા નથી ઉગ્યા હજી. શિયાળાનું બધું બકાલું વાવ્યું. અત્યારે એમાં વાવ્યું પાણી અમે, અને જો સરસ મજાનો દોરીઓ આવેલો જાય. અને ગુલાબ, કેટલા સરસ મજાના ગુલાબ છે. કેટલી કરી આવી આમાં, જાજી બધી. જોતા હોય ભગવાનને ચડાવવા તો લઈ જઈજો. અને સરસ ના ઉતાર્યા જેવા થઈ ગયા. સરસ મજાનું જમરૂખ છે. અત્યારે સાંજનો સમય થઈ ગયો, સૂર્ય અસ્ત થઈ ગયો, પણ હું પહોંચી ચૂક્યો છે વાડીએ. કારણ કે વાડીએ જ્યાં સુધી ન આવું ત્યાં સુધી મજા ન આવે. કારણ કે વાડીનો કંઈક નવો નજારો જોવા મળે, અને જ્યાં સુધી વાડીએ ન આવ્યો હોય ત્યાં સુધી આનંદ પણ ન આવે. એટલે બતાવું તમને પણ હાલનો નજારો કઈ રીતનો છે. કેમ કે મસ્ત મજાના કેર તો ઓછી વહી ગઈ, ખાતર નખાઈ ગયું, પોવાઈ ગયું, અને ક્યારા પણ મસ્ત ચોખ્ખા થઈ ગયા. કારણ કે નેટ આમાં ભાવના એ તનતોડ મહેનત કરી અને એક હાથ લઈ અને નેદ આખો બહાર કાઢી નાખ્યો. એટલે હા, એટલે હવે નેદામાં થાય એવી કોઈ શક્યતા જ નથી. કેમ કે છે પાછો ઉગે ધરીબડો કહેવાય, કે તમે શું કહેતા હોય બધા મને કંઈ ખબર નહીં, કોમેન્ટમાં લખજો. પણ હું તો ધરીબડો કહું, કેમ કે ગામડાની ભાષામાં ધરીબડો કહીએ અમે. બાકી બીજું ઈખડ ને કેવું કહેવાતું હોય છે. જા ખડ છે ને એ જાતું જ નથી.
નેદી આવ્યું પાછું થઈ જાય. એવું છે. હા, તાને મૂળમાંથી વળી કેમ કાઢવું? એનું મૂળ જે હોય ને એ મૂળમાંથી જે ઉત્પન્ન થઈ ગયું હોય એટલે ઘડીકમાંથી ન જાય. કાંઈ વાંધો નહીં. સારું હાલો. મસ્ત મજાની વાડી મસ્ત થઈ ગઈ અને જમરૂક પણ આપણે બહુ આવી પડ્યા. હા, તો ચાલો ત્યાંનો નજારો બતાવી અને પછી નીકળીએ, કારણ કે મોડું પણ થઈ ગયું. વાલ કે પાંદડી છે? પાંદડી. હજી બી વાળી નથી થઈ. ફૂફિયા ક્યાં? ફોફિયા ગયા હવે બી થઈ ગયા ધીરે ધીરે. કેમ કે ફૂલ આવી પડ્યા, હજી તો કંઈ છે નહીં. અને અંદર પગ મૂકતા બી એવું થઈ ગયું. ચમન નીકળ્યા ફૂલ જ આવી પડે. અહીંયા છે ઘણા મસ્ત ને. આપણે કેળમાં પાણી ચાલુ કરી દીધું છે અને આપણે પાણી કઈ રીતનું પ્રેશરથી આવે એ તમને બતાવું છું. આ રીતનું છે. તો આપણે ડુંગળીના ક્યારાથી પાણીની શરૂઆત કરી દીધી, કારણ કે દર વખતે લાઇટ જાય એટલે છેલ્લા ક્યારોમાં પાણી વધઘટ રહી જતું, એટલે આ વખતે આપણે પહેલેથી જ આ ક્યારાની અંદર શરૂઆત કરી છે. અત્યારે જો આપણો ઘઉંનો નજારો આ રીતનો છે. સરસ મજાના ઘઉં બધા ઉગી ગયા છે અને ઘઉં પણ આપણે ટુકડા વાવ્યા કે ખાવામાં, રોટલી ખાવામાં બહુ મજા આવે ટુકડાની. તો આ વખતે આખા ખેતરમાં આપણે લોકોની જગ્યાએ ટુકડા વાવ્યા. ગયા વર્ષે આપણે લોકોને વાવ્યા હતા, તો એ પણ ઘઉં ખૂબ સારા હતા. તો આ વખતે એવું થયું કે લોકવન નથી વાવવા, આ વખતે આપણે ટુકડા વાવવાની ગણતરી છે, કારણ કે બીજા ખેતર છે તેની અંદર અમે લોકવન ઘઉં વાવેલા છે ઓલરેડી. તો આ વખતે આ ખેતરમાં ટુકડાની ટ્રાય કરી. તો જો મિત્રો, આ રીતે અત્યારે બગીચાનો અને વાડીનો નજારો છે, કારણ કે બપોરનો સમય છે એટલે તડકો પણ ધોમ છે. જો અહીંયા અમારે બીજું ચેનલ છે, બીજે ભજન મંડળ. તો અત્યારે તડકાનો સમય હતો ને જમી અને પછી થોડોક સમય પોરો ખાતા હતા, તો એકાદું ભજન પણ બીજી ચેનલની અંદર ગવાઈ જાય અને મુકાઈ જાય. તૈયારી કરતી હતી ભજનની તૈયારી કરતી હતી. તો આજનો નજારો મિત્રો આ રીતનું છે બધું. મેથી આપણી સરસ મજાની ઉગી ગઈ છે, આખો ક્યારો છે. જો આ રીતે બધું ઉગી ગયું. ધાણા હજી નથી ઉગ્યા અને પાલક પણ સરસ મજાની ઉગી જ ગઈ છે. બતાવું તમને પાલકનો નજારો પણ. જો આ રીતની પાલક ઉગી ગઈ. અને લાસ્ટમાં આપણે વાવી હતી કોબી. અહીંયા બાજુના ક્યારાની અંદર આપણે વાવ્યા છે ગુવાર. ઓહો, જમરૂક તો મસ્ત મજાના પાકી ગયા. કાંઈ વાંધો નહીં, આ રીતનું છે અત્યારે બધું. તો મિત્રો, આજના વિડીયોમાં બસ એટલું જ. જો આ અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને નવા મિત્રો એ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દીજો. આવજો નવા લોકો સાથે ફરી પાછા કાલે મળીએ. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. આવજો મિત્રો.